ત્યારબાદ હવે એક સવાલ આવો છે કે ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો મિત્રો અહીંયા સવાલ છે રીટનો, કે રીટ જાહેર કરવાની સત્તા કોને છે? મિત્રો રીટના પ્રકાર છે 5 અને રીટ જાહેર કરવાની સત્તા આપણા દેશના બંધારણે સુપ્રીમ કોર્ટને પણ આપી છે અને હાઈકોર્ટને પણ આપી છે. રીટ જાહેર કરવાની સુપ્રીમ કોર્ટની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 32માં છે અને રીટ જાહેર કરવાની હાઈકોર્ટની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 226માં છે. આમ ભારતના બંધારણ મુજબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને રીટ જાહેર કરવાની સત્તા છે અને તેથી મિત્રો અહીંયા આપણા 4 ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન છે જિલ્લા ન્યાયાધીશ, બીજો ઓપ્શન છે રાજ્યપાલ, ત્રીજો ઓપ્શન છે પોલીસ કમિશનર અને ચોથો ઓપ્શન છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. તેથી આપણો જવાબ અહીંયા છે ઓપ્શન ડી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને હેબિયસ કોર્પસ પ્રકારની રીટ જાહેર કરવાની સત્તા છે.